નિરાકાર બ્રહ્મના પરમ ઉપાસક, સાંપ્રદાયિક એકતાનું એક જ્વલંત ઉદાહરણ, દંભ અને પાખંડના પ્રખર વિરોધી. કબીર એક ક્રાંતિકારી મહાન પુરુષ. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કબીર ત્રણ શબ્દનો આ અરબી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે મહાન. કહત કબીરા સુનો ભાઈ સાધુ. 15મી સદીથી આ ધ્રુવ પંક્તિ ભારતના ખૂણે ખૂણે ગુંજતી રહી છે અને આજે પણ ગુંજી રહી છે. પાખંડ અને દંભ ઉપર માર્મિક પ્રહાર કરનાર ભારત વર્ષના આ મહાન પુરુષ મહાત્મા કબીરનું આજે થોડું જીવન દર્શન આપણે આ સત્ય દર્શનની અંદર કરીશું. જેઠ પૂર્ણિમા એ કબીરજીની જન્મતિથિ તરીકે ભારત વર્ષની અંદર ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. આમ તો કબીરના જન્મ અને જીવન વિશે અનેક પ્રકારની લોકવાયકાઓ અને કવંદિતીઓ પ્રચલિત છે. આમ છતાં કબીરના જીવન વિશે સંશોધન કરનાર, એમના જીવન ઉપર પીએચડી કરનાર સંશોધકોએ જે એમના જીવનનું સત્ય શોધ્યું છે એનું તારણ પણ સમાજની સામે એમને રજૂ કર્યું છે. આ તારણમાં એવું કહેવાયું છે કે કબીરજી ધર્મનગરી કાશીની અંદર એક વિધવા સ્ત્રીને કુંખે જન્મેલું બાળક અને પછી એ સ્ત્રી દ્વારા તજી દેવાયેલું એક અનાથ બાળક એટલે મહાત્મા કબીર. જો કે કબીરપંથીઓ આ વાતનું ખંડન કરે છે અને એનો અસ્વીકાર પણ કરે છે. કબીરપંથીઓ તો એવું જ કહે છે કે મહાત્મા કબીરનો જન્મ થયો જ નથી, એમનું પ્રાગટ્ય થયું છે. હવે મિત્રો, પ્રાગટ્ય અને જન્મ આ વિશે જો આપણે જાણવું હોય તો આપણા સનાતન ધર્મના પુરાણો, શાસ્ત્રો તરફ આપણે એક નજર કરવી પડે. સનાતન ધર્મના પુરાણો અને શાસ્ત્રોની અંદર જન્મવું અને પ્રગટ થવું આ રીતને સમજાવવા માટે પુરાણકારે દશા અવતારની એક કથા પુરાણની અંદર આલેખી છે. આ ઈશ્વરના જે 10 અવતારો છે એમાંના અમુક અવતારો માતાની કુખે જન્મીને થયેલા છે અને અમુક અવતારો એ પ્રગટ થઈને ઈશ્વરનું પ્રાગટ્ય થયું છે એ રીતે થયેલા બતાવ્યા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ આ માતાના કુખથી જન્મેલા બંને ઈશ્વરના અવતારો હતા. એમનો જન્મ થયો હતો એટલે એમનું મૃત્યુ પણ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આ જ અવતારોની કથામાં બીજા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ભગવાન નૃસિંહનું જે પ્રાગટ્ય થયું હતું, એમનો જન્મ નહોતો થયો, સ્તંભ ફાટ્યો અને પ્રાગટ્ય થયું હતું. વરાહ અવતાર ભગવાનનો એ પણ પ્રાગટ્ય થયેલું, એ માતાની કુખથી જન્મ નથી થયો. મત્સ્ય અવતાર એ પણ પ્રાગટ્ય થયેલું. જ્યાં જ્યાં પ્રાગટ્ય થયું છે ત્યાં ત્યાં એમનું મૃત્યુ દર્શાવાયું નથી. એટલે અર્થાત આપણા પુરાણો એવું કહે છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એવું કહેવામાં આવ્યું છે, જાતસ્ય ધ્રુવ મૃત્યુ, અર્થાત જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે આપણા જે દશા અવતારની કથા છે એમાં જન્મ અને મૃત્યુ પણ દર્શાવ્યું છે અને જે પ્રગટ થયું છે એનું મૃત્યુ દર્શાવાયું નથી. આથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે જે જન્મે છે એ મૃત્યુ પામે છે અને જે પ્રગટે છે એ સદાકાળ અમર બની જાય છે. અહીં જોવાની વસ્તુ એ છે કે કબીરનો જન્મ વિશે તો ઘણી બધી કવંદતીઓ છે જ અને એમાંથી સત્ય શોધવું એ પણ ઘણું અઘરું છે, કારણ કે એમાં ઘણા બધા વિવાદો પણ થયેલા છે. એટલે આ વિવાદને એક બાજુ મૂકીને આપણે એટલું વિચારીએ કે કબીરનું મૃત્યુ થયું છે અને કાશી નગરીની નજીકનું એક ગામ મગહર, ત્યાં એમની સમાધિનું સ્થળ આજે પણ વિદ્યમાન છે. એટલે કબીરનું મૃત્યુ થયું છે આ એક હકીકત સત્ય છે. માટે અહીંયા કબીરનું પ્રાગટ્ય થયું છે એ વાતનો છેદ આપણા સનાતન હિન્દુ ધર્મના પુરાણ અને શાસ્ત્રોના આધારે એ પોકળ સાબિત થાય છે.
કબીરના જન્મ અને જીવન વિશે ભલે ગમે એટલી માન્યતાઓ પ્રચલિત હોય, આ તમામ માન્યતાઓને આજે આપણે એક બાજુ મૂકી અને મહાત્મા કબીરે સમાજ માટે શું કરવું એની એક અગત્યની અને મહત્વની વાત કરીશું. આમ તો 15મી સદીની અંદર મહાત્મા કબીર ભારત વર્ષની અંદર વિદ્યમાન હતા એવું વિદ્વાનોનું એક તારણ છે. આ સમયે મહાત્મા કબીર ધર્મનગરી કાશીની અંદર રહેતા હતા અને આ એમના સાહિત્ય સર્જનની અંદરથી પણ એક આપણને માહિતી મળે છે કે કબીરનું નિવાસ સ્થાન એ સમયે ધર્મનગરી કાશી હતું. 15મી સદીની અંદર સાંપ્રદાયિક વેરઝેર ખૂબ જ પ્રમાણમાં વધી ગયું હતું. આ સમયે સંપ્રદાયના જે વડાઓ હતા અર્થાત જે સ્થાપિત હિતો હતા એ પોતાના સંપ્રદાયનો વાડો મોટો કરવા માટે એન કેન પ્રકારે એક પ્રયાસ કરી રહ્યા હતા અને આ પ્રયાસની અંદર એ પોતાની માનવીય ફરજ પણ ચૂકી ગયા હતા. એ લોકોના ટોળાને એકત્રિત કરવા માટે થઈને લોભ અને પ્રલોભનો આપતા. લોકોનું ટોળું જ્યારે એકત્રિત થતું ત્યારે એની અંદર એ સાંપ્રદાયિક ઝેર રેડતા અને એમને રીતસરના એ જનૂની બનાવતા. પરમાત્માને હડસેલો મારી પોતાની પૂજા કરાવી અને એક વ્યક્તિ પૂજાનો એક એમને પ્રારંભ કર્યો ત્યારે કબીરજીની નજર આ સ્થાપિત હિતો જે પાખંડ અને દંભને વરેલા હતા એમની ઉપર પડી. ત્યારે મહાત્મા કબીરનું હૃદય દ્રવી ઉઠ્યું. એમને મનોમન થયું કે અરે રે, આ ભોળી પ્રજા સ્થાપિત હિતોનો ભોગ બની રહી છે અને એ ભોગ એટલે સુધી બની રહી છે કે એમનું જીવન સ્તર પણ હવે તો નીચે આવી રહ્યું છે. ત્યારે મહાત્મા કબીરે આ ભોળી પ્રજા માટે જે સ્થાપિત હિતોનું ભોગ બની રહી હતી એના માટે થઈને એમને રીતસરનું એ સમયે 15મી સદીની અંદર આ દંભી અને પાખંડી સ્થાપિત હિતો સામે રીતસરનું એક બારવટું શરૂ કર્યું. જીવનની લોલુપતા અને જડતા ઉપર માર્મિક પ્રહારો કરી અને સ્થાપિત હિતોના હાથ નીચે જકડાયેલી દબાયેલી ભોળી પ્રજાને જગાડવાનું કામ મહાત્મા કબીરે એ સમયની અંદર કર્યું. આ માટે એમને માર્મિક ભજનો, દોહા અને પદોની રચના કરી. આ પોતાની રચના લઈ અને એ લોક સમુદાયની અંદર ગયા અને લોકોને એનો મર્મ સમજાયો. આ મર્મ સમજાવી અને એક સાચા લોક શિક્ષક તરીકે કબીરજીએ અનેક પડકારો સામે લોકોને ઘડવાનું કામ એ સમયની અંદર કર્યું. કબીરજીના આ મહાન કાર્યથી એ વખતના સ્થાપિત હિતો સંસેડાયા અને સંસેડાયેલા સ્થાપિત હિતોએ રીતસરનો કબીર ઉપર એક અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું. આમ છતાં મહાત્મા કબીર આ દંભી અને પાખંડી સ્થાપિત હિતો સામે ઝૂકા નથી, પણ વધુ પ્રભાવક બનીને એ ઉભરી આવ્યા છે અને વધુ પ્રભાવક બની અને એમને કચડાયેલા, દબાયેલા, નિમ્ન સ્તરના ભોળા લોકો માટે જે ઉમદા કાર્ય કર્યું એ કાર્ય કબીરની આ મહાનતાને સાર્થક કરે એવું હતું. કબીરજીનો સમયકાળ સંશોધકો ઈસવીસન 1455થી ઈસવીસન 1575 બતાવે છે. આ સમય મુજબ આપણે જોઈએ તો કબીરજી 120 વર્ષ આ ધરતી ઉપર વિદ્યમાન રહ્યા હતા. આ 120 વર્ષની એમની જીવનયાત્રાની અંદર એ સમયે એવું કહેવાતું કે જે કાશીની અંદર મૃત્યુ પામે એને સીધું સ્વર્ગ મળે અને કાશી નગરીની નજીક જે એક મગર નામનું ગામ હતું ત્યાં જો મૃત્યુ પામે તો એ બીજા અવતારમાં ગધેડા રૂપે જન્મે. આ ભ્રામક અને ખોટી અંધશ્રદ્ધાને તોડવા માટે થઈને મહાત્મા કબીરે પોતાની જીવનની અંતિમ ક્ષણોની અંદર ધર્મનગરી કાશીનો ત્યાગ કર્યો અને કાશી નગરીની નજીકનું આ જે મજહર ગામ હતું ત્યાં આવી અને એમને વસવાટ કર્યો અને ત્યાં એમને પોતાની જીવનલીલા સંકેલી. મિત્રો, આ જીવનલીલા મગર ગામની અંદર સંકેલવાનું એક જ કારણ હતું કે એ વખતે માન્યતા હતી, એ માન્યતાને મહાત્મા કબીર તોડવા માગતા હતા.
કે મગહરમાં મરનારનું પણ સ્વર્ગની અંદર ગતિ થાય છે, નહીં કે એ ગધેડા રૂપે પુનઃ જન્મે છે. મિત્રો, ધર્મનગરી કાશી નગરી નજીકનું આ મગર ગામ આજે પણ ત્યાં વિદ્યમાન છે અને આજે મહાત્મા કબીરની ત્યાં સમાધિ પણ વિદ્યમાન છે. આ એમના સમાધિ સ્થળ ઉપર શ્રદ્ધાળુઓ, હિન્દુ અને મુસ્લિમ બંને વર્ગના શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે અને શ્રદ્ધાથી ત્યાં માથું ટેકવે છે. આના ઉપરથી આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે કબીરનું જીવન એ બિન સાંપ્રદાયિક જીવન હતું અને હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક હતું. મહાત્મા કબીર અભણ હતા. એમને ધર્મનગરી કાશીની કોઈ પણ પાઠશાળાની અંદર અભ્યાસ કર્યો નહોતો. આમ છતાં આ અભણ કહેવાતા મહાત્મા કબીરમાં પોતાની અંદર એક ગજબની કોઠાસૂઝ હતી, પોતાની અંદર એક સર્જન શક્તિ હતી અને આ સર્જન શક્તિને લીધે એમને જે સાહિત્યનું સર્જન કર્યું એ એમના સર્જનની અંદર સનાતન હિન્દુ ધર્મના પુરાણની વાત, એના શાસ્ત્રોની વાત અને વેદોની વાત, આનું નિચોડ એમના સર્જનની અંદર એમને રજૂ કરી દીધો છે, અભણ હોવા છતાં. આથી એક વસ્તુ તો ફલિત થાય છે કે મહાત્મા કબીરે તળપદી ભાષાની અંદર, ગામઠી ભાષાની અંદર જે સાહિત્યનું સર્જન કર્યું એ વિશ્વ સાહિત્યમાં ઉચ્ચ કક્ષાનું એમનું સર્જન ગણાય છે. એમાં બે મત નથી. કબીરનું આ સાહિત્ય સર્જન આજે સાખી, બીજક અને શબ્દાવલી એ 3 ગ્રંથોની અંદર એમના અનુયાયીઓએ સંગ્રહિત કર્યું છે અને પ્રચલિત પણ છે. કબીર સાહિત્યની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક વાતનો ઉલ્લેખ અત્રે કરવાનું મને ગમશે જ. એ ઉલ્લેખ એ છે કે કબીરના નામે ઘણી બધી પ્રચલિત રચનાઓ અત્યારે આપણને જોવા મળે છે. આમાંની એક રચના છે, એક દોહો આ પ્રમાણે છે: ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી जिन्हें ગોવિંદ દિયો બતાય. મિત્રો, આ દુહો કબીરના નામે વર્ષોથી આપણે, હું અને તમે સાંભળતા આવ્યા છીએ અને પ્રસિદ્ધ છે કબીરના નામે. પણ કબીરના સાહિત્ય ઉપર સંશોધન કરી અને પીએચડી કરનાર જે સંશોધકો છે એમને એક તારણ રજૂ કર્યું છે કે અસલમાં કબીરજીની આ રચના છે જ નહીં, પણ એ સમયે 15મી સદીની અંદર કોઈ દંભી ધર્મગુરુએ ગુરુ મહિમા વધારવા માટે કબીરના નામે આ દુહો રચી અને એમને કબીરના નામે એ મૂકી દીધો છે, જેથી કરીને લોકો એને સ્વીકારે અને ગુરુ મહિમાને એ વધાવે. એ સમય એવો પણ હતો કે જે ઉચ્ચ સ્થાનેથી કહેવામાં આવતું એ લોકો જલ્દી એને સ્વીકારતા અને એને આવકારતા. એ પ્રયાસ રૂપે એ સમયની અંદર કોઈ દંભી ધર્મગુરુએ આ દોહો રચી અને કબીરના નામે પ્રસિદ્ધ કરી દીધો હોય એ માનવા જોગ છે અને માની શકાય એવું એક આ વિદ્વાનોનું તારણ છે. એ હકીકત છે, કદાચ આવું બન્યું હોય, પણ વિદ્વાનોનું એક તારણ છે કે આ દુહો છે એ, આ દુહા સિવાય બીજા અનેક દુહાઓ એવા છે જે કબીરના નામે પ્રસિદ્ધ છે, પણ હકીકતમાં એ કબીરનું સર્જન નથી. એ આ હકીકત છે. મહાત્મા કબીર એ નિરાકર બ્રહ્મના ઉપાસક હતા. એમના સાહિત્ય સર્જન ઉપરથી પણ આ પ્રમાણિત આપણને થતું જોવા મળે છે. કબીરજીનો એક દુહો છે: કબીરા કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ન્યારે પાણી સબ મેં એક. આ સાંપ્રદાયિક વેરઝેરના યુગની અંદર જો સ્થાપિત હિતોને કબીરનો આ દુહાનું મર્મ સમજાઈ જાય તો આ સાંપ્રદાયિક વેરઝેર જળ મૂળમાંથી નષ્ટ પણ પામે. કબીર આ દુહાની અંદર એવું સમજાવે છે કે ઈશ્વર તો એક જ છે, એને માનવાની, એને ભજવાની, એની ભક્તિ કરવાની પદ્ધતિઓ અલગ અલગ છે, પણ એની ઉપાસના ભલે અલગ અલગ હોય, ઈશ્વર તો એક જ છે અને એ નિરાકાર છે. પાણીની જેમ, પાણીને જેમ કોઈ આકાર નથી હોતો, જે વાસણની અંદર તમે ભરો એવો એનો આકાર બની જાય, એમ પરમાત્માનો પણ આકાર એવો છે. તમે એને જે પદ્ધતિથી, જે ભાવથી તમે એને ભજો એ ભાવપૂર્વકનો ઈશ્વરનો આકાર બની જાય છે. આ કબીરજી આપણને સમજાવે છે. મિત્રો, કબીરજીનું સર્જન તો બહુ જ વિરાટ અને
અદ્ભુત છે. એ સર્જનની વાતો આપણે કોઈક વાર ફરી કરીશું. પણ આ જેઠ પૂર્ણિમા એટલે કે કબીરજીની જન્મતિથિ પ્રસંગે જે આપણે આ કબીરજીના જીવન અને કવન વિશેની જે કંઈ વાતો કરી, એ વાતો જો તમને ખરેખર ગમી હોય તો એને મિત્રો લાઈક કરજો, એને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. આવી ફરી અવનવી અને માહિતીપ્રદ વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.